વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે ડોક્ટર જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાતું કાર્યક્રમ યોજાયો। ભારતના બંધારણમાં અનુસૂચિ 5 અને 6 દાખલ કરવામાં મહત્વનો ફાળો આપનાર બંધારણ સભાના સદસ્ય ડોક્ટર જયપાલસિંહ મુંડાની આજે જન્મ જયંતિ નિમિત્તે વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય, ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભિલિસ્તાન વિકાસ મોરચાના મહેશ વસાવાની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો, જેમાં ડોક્ટર જયપાલસિંહ મુંડાની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં ડોક્ટર જયપાલસિંહ મુંડાના સામાજિક કાર્યો યાદ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં સમાજના સભ્યો અને આગેવાનો જોડાયા હતા। આ કાર્યક્રમ હેઠળ એક બેઠક મળી હતી, જેમાં ડોક્ટર જયપાલસિંહ મુંડા યુનિવર્સિટી બનાવવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। આવનારા સમયની અંદર અમે આના માટે આવેદનો પણ આપીશું, સરકારમાં રજૂઆત પણ કરીશું, છેક વડાપ્રધાન સુધી માન્ય આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરીશું। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત કરીશું અને આ જગ્યા ફળવાઈ અને ટ્રાઇબલની અંદર મોટા મોટી જેવી રીતે યુનિવર્સિટી બની છે, બિરસા મુંડા યુનિવર્સિટી બની છે, એવી જ અહીં એક જયપાલસિંહ મુંડાની યુનિવર્સિટી બનવી જોઈએ, જેથી સંવિધાનના જે નિર્માતા હતા, સંવિધાનની અંદર જે આદિવાસીઓ માટે પ્રાવધાન કરેલા હતા